અમરેલી પોલીસે સ્માર્ટ પોલીસિંગનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતા એક એનઆરઆઈ સાથે 2 વર્ષ પહેલા થયેલી 11 લાખની છેતરપિંડીનો ભેદ ઉકેલી તેમને વિદેશથી ભારત લાવ્યા વગર જ જ્યારે રકમ પરત અપાવી છે। માત્ર એક જ ઈમેલના આધારે શરૂ થયેલી તપાસ બાદ અમરેલી સાયબર પોલીસે આ કાર્યવાહી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે। 4 જૂન 2026 રોજ અમરેલી જિલ્લા પોલીસને એક મેલ મળેલ હતો અને એ મેલ જ્યારે જિલ્લા પોલીસ વડા તરીકે અમારા નજર સામે રહ્યો ત્યારે એમાં એક ફરિયાદ એવી હતી કે એક વ્યક્તિ છે જે પોતે હાલ ઓસ્ટ્રેલિયામાં સિડની ખાતે રહે છે અને એમની સાથે અમરેલીના કોઈ વ્યક્તિએ 11 લાખની છેતરપિંડી આચરેલ છે। જેથી આપ સૌ જાણો છો હાલ સ્માર્ટ પોલીસનો જમાનો છે અને સ્માર્ટમાં જે પહેલો એસ છે એ સેન્સિટિવ સંવેદનશીલતા માટેનું છે, ટી જે છે છેલ્લું એ ટેક સેવી માટેનું છે અને આર જે છે એ રિસ્પોન્સિવ પોલીસિંગ। તમે કોઈ વ્યક્તિ કોઈ ફરિયાદીની ફરિયાદ આવે એમને કેટલું બહાર મૂકીને એના ઉપર કામ કરો છો તે બાબતની રહે છે। રાજ્ય સરકારની પણ એ બાબતે વખતે વખત સંવેદનશીલતાથી અને એક જવાબદારીપૂર્વક પોલીસિંગ કરવાની સૂચના છે અને તેના ભાગરૂપે જિલ્લા પોલીસે આ જે મેલ મળેલ હતો એ મેલ કરનાર અરજદારને સામેથી સંપર્ક કરી અને છેલ્લા 1 મહિનાથી એમના સતત સંપર્કમાં રહીને એમની સાથે કેવી રીતે એ સાયબર ફ્રોડ થયેલું છે, એમને કેવી રીતે એ લોભામણી જાહેરાત જે છેતરનાર વ્યક્તિએ છે એમને આપેલી હતી, એમને કેવી રીતે એમને 11 લાખ રૂપિયા મોકલેલા હતા અને 11 લાખ રૂપિયા શા માટે મોકલેલા હતા, આ કામના જે આરોપી છે એને 11 લાખ રૂપિયા કેવી રીતે મેળવેલ હતા તે બાબતે તપાસ હાથ ધરવામાં આવેલ હતી। नमस्कार दोस्तों, मैं सौरभ जौली सिडनी ऑस्ट्रेलिया से अमरेली पुलिस का तहे दिल से शुक्रिया अदा करना चाहूँगा जिन्होंने मेरे 11 लाख रुपए जो कि मैंने एक फ्रॉडस्टर को दे दिए थे टू बाय सम गोल्ड वापस कराए हैं। जैसे ही मुझे पता लगा कि ये पैसे मैंने एक फ्रॉडस्टर को दे दिए हैं और वो मुझे पैसे वापस या गोल्ड नहीं दे रहे हैं, मैंने अमरेली पुलिस को साइबर सेल में कॉन्टैक्ट किया। उन्होंने तुरंत मुझे कनेक्ट किया मुझसे और फिर मुझसे सारी डिटेल्स लिए, उस फ्रॉडस्टर को ट्रेस किया, उसके अकाउंट को ट्रेस किया एंड फाइनली वो पैसे मेरे अकाउंट में पहुंचाए। इस दौरान मुझे लगा ही नहीं कि मैं इंडिया में नहीं बैठा हूं और मैं पूरे अपडेट्स मेरे पास आ रहे थे इन अ वेरी मेथोडिकल मैनर एंड आई वॉज केप्ट अपडेटेड। इसके लिए मैं तहे दिल से शुक्रिया अदा करना चाहूँगा सुपरिटेंडेंट ऑफ पुलिस अमरेली श्री संजय खराट जी और इंस्पेक्टर कमलेश खटाना जिन्होंने मेरा केस हैंडल किया एंड ऑफ कोर्स टू द पॉलिटिकल लीडरशिप ऑफ गुजरात जिन्होंने इतना सेफ साउंड एनवायरनमेंट